રાખીશું સ્પેસિફિક ક્વાર્ટર ફોર અપડેટ ઘણી બધી કંપની આવી રહ્યા છે તો બધા સ્ટોક આજે ફોકસમાં રહેશે. શરૂઆત કરીએ ગોદરેજ કન્ઝ્યુમર. અહીંયા જો ક્વાર્ટર ફોર અપડેટ કંપનીને જે સ્ટેન્ડઅલોન બિઝનેસ છે ડબલ ડિજિટ સેલ્સ ગ્રોથનું અનુમાન છે, સાથે જે હાઈ સિંગલ ડિજિટ વોલ્યુમ ગ્રોથનું પણ એ લોકો અનુમાન રાખી રહ્યા છે. જેમનો અન્ય બિઝનેસ છે શોપ્સ બિઝનેસ, ત્યાં પણ જો ડબલ ડિજિટ ગ્રોથનું એ લોકો અનુમાન છે અને સાથે ઇન્ડોનેશિયામાં આપણી એમનો જે સેલ્સ છે ત્યાં પણ જો સિંગલ ડિજિટ આજુબાજુ ગ્રોથ રહેવાની શક્યતા છે. એટલે ક્વાર્ટર ફોર અપડેટ જો ક્યાંને ક્યાંક પોઝિટિવ સાઇડ છે તો ફોકસમાં રહેશે. જુબિલન્ટ ફૂડ વર્ક્સ, અહીંયા બી જો ક્વાર્ટર ફોર અપડેટ કંપનીના જો સ્ટોર સેલ્સ ગ્રોથ કાં તો આવક સારા જોવા મળ્યા હતા. આવક 19% ગ્રોથ જોવા મળે છે, 2506 કરોડ. ફાઇનાન્સિયર 26 પ્રમાણે ગણે તો 17.2% ગ્રોથ જોવા મળે છે, 9544 કરોડ. અને ક્વાર્ટર ફોરમાં જ બી જોઈશું તો 69 નવા સ્ટોર અહીંયા ઓપન કર્યા છે અને ટોટલ સ્ટોર વધીને જો તો 3660 જોવા મળે છે. જુબિલન્ટ ફૂડ વર્ક ટોપ એન્ડ બોટમ લાઇન ક્વાર્ટર ફોર અપડેટ તો સારા જ છે. આગળ વાત કરીએ આઈઆરએફસી, અહીંયા બી જો મહારાષ્ટ્ર સ્ટેટ પાવર જનરેશન કંપની તરફથી અહીંયા જો સંપૂર્ણ ડિસ્બર્સમેન્ટ જે 1000 કરોડનું હતું ને ફાઇનલી અહીંયા મંજૂરી મળી ગઈ છે. જે તાજેતરમાં હિન્દુસ્તાન નગર રસાયણ લિમિટેડ સાથે 12,842 કરોડના મોટા લોન એગ્રીમેન્ટ સાઇન કર્યા હતા. તો બંને લોન એગ્રીમેન્ટને ક્યાંને ક્યાં મંજૂરી મળી ગઈ છે. આઈઆરએફસી આ બી સ્ટોક છે ફોકસમાં રહેશે. આગળ વાત કરીએ એક્મે સોલાર, અહીંયા બી જો તે ઓવરઓલ જોઈશું કે એનર્જી ઇમ્પેક્ટ ક્રિએટર અને જે રિન્યુએબલ એનર્જીવાળા સ્ટોક છે ફોકસમાં રહે. એક્મે સોલાર જે દ્વારા જોઈશું રાજસ્થાનમાં જેસલમેરના 20 પ્રોજેક્ટ જે 76 મેગાવોલ્ટની ક્ષમતાવાળો પ્રોજેક્ટ એક નવો ઓપન કરવા જઈ રહ્યા છે, જેમાં કુલમાં જોઈશું 285 મેગાવોટ જે અત્યાર સુધી હતું જે ક્ષમતા અહીંયા વધારવામાં આવી રહી છે. અને એક્મે સન પાવર દ્વારા જોઈશું 33.334 મેગાવોલ્ટનું ફેઝ 5 શરૂ કરવાનું છે. એટલે કંપની જો નવી એની ક્ષમતા વધારવા માટે પ્રોજેક્ટને સાઇન કરી રહ્યા છે અને કંપની એની મેગાવોલ્ટ ક્ષમતા વધારીને 601.90 મેગાવોલ્ટ પ્રતિ અવર પ્રોજેક્ટ તરફ ક્યાંને ક્યાંય જો ક્ષમતા વધારી રહી છે. એટલે એક્મે સોલાર આ બી સ્ટોક છે ફોકસમાં રહેશે. ક્રેડિટ એક્સેસ, અહીંયા બી જો ક્વાર્ટર ફોર અપડેટ ખાસ કરીને ફોકસમાં છે. જે ગ્રોસ લોન પોર્ટફોલિયો જોઈશું તો 25,948 કરોડ હતા, 14% વધારો જોવા મળે છે, 29,000 કરોડ આજુબાજુ. ડિસ્બર્સમેન્ટ આંકડો જો અહીંયા બી 28% ગ્રોથ જોવા મળે છે, 8,313 કરોડ. અને સાથે બ્રાન્ચ નેટવર્ક બી જો એમાં બી જોઈશું 8% ગ્રોથ છે, જે જોઈશું 2,236 કરોડ. એટલે જોઈશું ટોટલ નેટવર્ક આપણે જો પોઝિટિવ સાઇડ જ જોવા મળી છે. તો ક્રેડિટ એક્સેસ ફોકસમાં રહેશે. ફિનો પેમેન્ટ બેંક, અહીંયા બી જો ક્વાર્ટર ફોર અપડેટ કંપનીએ પોઝિટિવ સાઇડ જ રજૂ કરે છે. ફિનો પેમેન્ટ બેંક જોઈશું અહીંયા બી 7 લાખ નવા એકાઉન્ટ એ ઉમેરાયા છે. એટલે કુલ કસ્ટમર બેઝ જો 1.75 કરોડ આજુબાજુ જોવા મળે છે. લોન રેફરલ જો અહીંયા બી ક્વાર્ટર જોશો 96% અને આંકડો જોઈએ તો 600 કરોડ આજુબાજુ અહીંયા જોવા મળે છે. ટ્રાન્ઝેક્શન બિઝનેસમાં નો ડાઉટ જે જાનથી ફેબ્રુઆરી જો ઓવરઓલ ક્વાર્ટરનું જોઈએ તો 30% ઘટાડો જોવા મળે છે, પણ ડિપોઝિટ ઓલ ટાઈમ હાઈ આજુબાજુ પહોંચી છે 2950 કરોડ. એટલે ડિપોઝિટનો આંકડા બી જો ખાસ કરીને પોઝિટિવ સાઇડ જ અહીંયા જોવા મળે છે. એટલે જો ફિનો પેમેન્ટ્સ બેંક ક્વાર્ટર ફોર અપડેટ અહીંયા બી સારા છે. નેક્સ્ટ આગળ જોઈએ તો લોધા ડેવલપર્સ, રિયલ્ટી પેક ખાસ કરીને લોધા ડેવલપર્સ અહીંયા જોઈશું પ્રી સેલ્સના આંકડા સારા છે. ક્વાર્ટર ફોરમાં પ્રી સેલ્સ જોઈએ તો 23% વધારો જોવા મળ્યો. કંપની અનુમાન કર્યું હતું ફેબ્રુઆરીમાં સારા આંકડા અહીંયા જોઈશું સેલ્સના જોવા મળ્યા હતા અને પ્રી સેલ્સ જો 23% અને આંકડો જોઈએ 5,890 કરોડ. અને ક્વાર્ટર ફોરમાં કલેક્શન બી જોઈશું તો 18% વધારો જોવા મળે છે, જે 5,230 કરોડ. એટલે જોઈશું લોધા ડેવલપર્સ પ્રી સેલ્સ અને ક્વાર્ટર ફોર જે કલેક્શન છે આંકડો બંને જો પોઝિટિવ સાઇડ જ ખાસ કરીને જોવા મળે છે. તો લોધા ડેવલપર્સ ક્વાર્ટર ફોર અપડેટ બેઝ ફોકસમાં રહેશે. આગળ વાત કરીએ કલ્યાણ જ્વેલર્સ, કલ્યાણ જ્વેલર્સ બી જો ક્વાર્ટર ફોર અપડેટ અહીંયા બી કંપનીએ સારા રજૂ કરે છે. ભારતીય બિઝનેસમાં જો રેવન્યુ ગ્રોથ 65% વધારો જોવા મળે છે, 65%. અને ઓવરઓલ જે અન્ય ઇન્ટરનેશનલ બિઝનેસમાં બી જોઈએ તો ત્યાં બી રેવન્યુ ગ્રોથમાં 11% યોગદાન જોવા મળ્યું છે. સેમ સ્ટેર સેલ્સ ગ્રોથ જોઈશું તો 45% આજુબાજુ અહીંયા ગ્રોથ જોવા મળે છે. અને 31 માર્ચ સુધી કંપનીએ જોઈશું ટોટલ નવા સ્ટોર આપણને જોઈશું 507 અહીંયા આંકડો અહીંયા સામે આવે છે. એટલે ટોટલ સ્ટોર આંકડો વધીને જો 507. એટલે જોઈશું કલ્યાણ જ્વેલર્સ ગઈકાલે સ્ટોકમાં સારી મજબૂતી હતી. ક્વાર્ટર ફોરના અપડેટ બી જો કંપનીએ સારા જોવા મળ્યા છે. ટોટલ સ્ટોરની સંખ્યા બી જો ક્વાર્ટર ફોરમાં સારો વધારો કંપનીએ જોવા મળે છે. તો કલ્યાણ જ્વેલર્સ આ બી સ્ટોક છે ખાસ કરીને ફોકસમાં રહેશે. તો ઓવરઓલ જોઈશું ક્વાર્ટર ફોર અપડેટ ઘણી બધી કંપનીના આવી રહ્યા છે, ખાસ કરીને કલ્યાણ જ્વેલર્સ, ગોદરેજ કન્ઝ્યુમર, લોધા ડેવલપર્સ, ફિનો પેમેન્ટ્સ બેંક અને ક્રેડિટ એક્સેસ. તો બધા જ સ્ટોક છે આજે ફોકસમાં રહેશે. યસ.